સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા બ્રિજના એક સાઈડના રેમ્પની કામગીરી હજુ પણ કાચબા ગતિએ ચાલી રહી છે। કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું કામ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ અધૂરું રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રત્નમાલા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં બ્રિજના એક તરફના રેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બ્રિજનો કુલ ખર્ચ અંદાજે 62 કરોડ 84 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે। જો કે બ્રિજનો એક રેમ્પ પણ હજુ પણ અધૂરો હોવાથી સ્થાનિક લોકોએ તેનો સંપૂર્ણ લાભ મળી રહ્યો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ 1.5 વર્ષથી વધુ સમય પહેલા પૂર્ણ થવાની સમયમર્યાદા હોવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ શકી નથી। રેમ્પનું કામ ધીમી ગતિએ ચાલતા રોજબરોજના વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે। હાલ લોકોનો એક જ સવાલ છે કે કરોડોના ખર્ચે બની રહેલો આ બ્રિજ આખરે ક્યારે સંપૂર્ણ તૈયાર થશે અને ક્યારે તેમને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। કલ્પેશ બારોટ અસલભાઈ આ રત્નમાલા બ્રિજ છે એનું એક રેમ્પ ચાલુ છે એક રેમ્પની હજી કામગીરી લોકલ ગતિએ ચાલી રહી છે કેટલી હાલાકી અહીંના સ્થાનિક લોકોને વાહન ચાલકોને પડી રહી છે। આ વિસ્તારના લાખો લોકોને આ પુલના કારણે હાલાકી ભોગવી રહી છે। સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજનું કામ ક્યારે મંજૂર કરવામાં આવેલું હતું, આનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે, એ કોન્ટ્રાક્ટમાં કઈ શરત છે કે કેટલા સમયમાં બ્રિજનું કામ પૂરું કરવામાં આવશે, એ શરતનો તપાસ કરીને જે તે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અથવા પેનલ્ટી કરવી જોઈએ। બીજું કે હાલમાં પણ એક બાજુ રેમ્પ ચાલુ છે, રેમ્પ એટલા માટે ચાલુ થયો છે કે સુરત મહાનગરપાલિકાની ગત ટર્મ પૂરી થઈ રહી હતી એટલે મેયરને પોતાના નામની તકતી મારવી હતી એટલા માટે અધૂરું કામ હોવા છતાં પણ એક બાજુ પુલ ચાલુ કરી દીધો, બીજી બાજુના પુલનું કામ આજે વર્ષોથી પેન્ડિંગ છે। ક્યારે કામ પૂરું થશે એ ભગવાનને ખબર। આ શહેરની અને વિસ્તારની લાખો જનતાને એટલી તકલીફ પડી રહી છે ત્યારે તો સુરત શહેરની જનતા વતી સુરત મહાનગરપાલિકાને કહું છું અને એક વિનંતી કરું છું કે આ બ્રિજનું કામ જો 100 વર્ષ થતા પણ હજુ પૂરું થશે એવું લાગતું નથી। જો આ બ્રિજનું કામ 10 દિવસમાં પૂર્ણ કરાવવું હોય તો સુરત શહેરની જનતાએ પોતાની હાલાકી દૂર કરવા માટે આ દેશના પ્રધાનમંત્રીને આમંત્રણ આપવું જોઈએ કે આપ એક વખત ગજા સર્કલ પર કોઈ કાર્યક્રમ રાખો તો જ આ સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ અને લૂંટરાજ જેવું તંત્ર જાગશે અને આ બ્રિજનું કામ પૂરું કરશે। કલ્પેશભાઈ વાત કરીએ તો હાલ પેટ્રોલનો ભાવ પણ વધી રહ્યા છે ત્યારે ટ્રાફિકમાં લોકોએ પેટ્રોલ બાળવાનો સમય આવ્યો છે। અહીં ગજેરા સર્કલ પાસે મોટા મોટા કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું સુપરવિઝન સુરત આપણે પોલીસ કમિશનર કચેરી થાય છે। સવારે અને સાંજે લાખો વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહે છે ત્યારે લાખો રૂપિયાનો દંડ એમને મળી જઈ રહ્યો છે। એક બાજુ દેશના પ્રધાનમંત્રી લોકોને પેટ્રોલ ડીઝલ બચાવવાની સલાહ આપી રહ્યા છે ત્યારે સવારે સાંજે લાખો લોકો આ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન થાય છે, પેટ્રોલ ડીઝલનો ધુમાડો થાય છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર સંકલન કરવું છે। સવારે સાંજે પોતાના જયારે નોકરી પર જવા માટે નોકરી પરથી છૂટીને ઘરે જતા હોય ત્યારે ટ્રાફિક પોલીસ એ વખતે અધ્યક્ષ થઈ જાય છે, પરંતુ હેલ્મેટ વગરના લોકોને પકડવા માટે સવારે સાંજે એક પોઈન્ટ પર 100-150 પોલીસ જમા થઈ જાય છે। ભાઈ તમારું કામ ટ્રાફિક સમસ્યા દૂર કરવાનું છે ત્યારે જયારે ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે ત્યારે તમારી જવાબદારી બને છે ત્યારે પોલીસ દેખાતી નથી અને પોતાના જન્મની કાર્ય પૂરી કરવા માટે ટ્રાફિક પોલીસ બહુ મોટું ગુનેગાર આવવાનો ને પકડવાનો એ રીતે ચારે બાજુ ટોળવટી ઉભા રહે છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર મારી વિનંતી છે કે આ સમસ્યામાંથી લોકોને છુટકારાનું કામ તમારે દોરવું છે, તમારે સંકલન કરીને આ સમસ્યા દૂર કરવી જોઈએ। અને ખાસ મારી વિનંતી છે નવા વરાયેલા મેયરને કે ગત ટર્મમાં જે કોન્ટ્રાક્ટર કામ આપવામાં આવ્યું ને જેમાં જે શરત હતી કે કેટલા સમયમાં કામ પૂરું કરવાનું છે એની તપાસ કરી કોન્ટ્રાક્ટને બ્લેસ કરવો જોઈએ અથવા દંડ કરવો જોઈએ। બીજું કે આવનાર દિવસોમાં ચોમાસું શરૂ થવાનું છે ત્યારે પણ આને કારણે ઘણા લોકોને મુશ્કેલી વેઠવી પડે। બીજું ખાસ સુરત મહાનગરપાલિકાનું રેડિયા તંત્રનો આપણે દાખલો આપો કે આપ જોઈ રહ્યા છો બ્રિજ બની રહ્યો છે, પ્રજાની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની બેરિકેડ મૂકવામાં આવ્યા નથી। ચાલુ કામ દરમિયાન કોઈ સ્ટેપ તૂટી પડે અને અકસ્માત જવાબદારી કોની? ભૂતકાળમાં બી સુરત મહાનગરપાલિકાના પાપે ઘણા બ્રિજ તૂટી પડ્યા છે। હમણાં જે વખતે સાવલી ખાતે મેટ્રોનો બ્રિજ તૂટી પડેલો હતો, સદનસીબે કોઈ જાણે થઈ નથી ત્યારે હજી લાખો લોકો અવર જવર કરી રહ્યા। સુરત મહાનગરપાલિકાએ આ બાબતમાં સજાગ થઈને તાત્કાલિક બેરિકેડ મુકાવવું જોઈએ અને સવારે સાહેબ લાખો લોકો જયારે નોકરી જવા માટે સ્કૂલ જવા માટે અવર જવર કરતા હોય ત્યારે ટ્રાફિકના માણસો ઉભા રાખીને ટ્રાફિક સમસ્યા દૂર કરાવવી જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।